વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે ગ્રેડ 9 માં ચેપ્ટર નંબર 10 જે છે એનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એના લેખક છે વિનોબા ભાવે. એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. તો આપણે આજે ચેપ્ટર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિશે માહિતી મેળવીશું. તો એના સૌપ્રથમ આપણે લેખકનો પરિચય જોઈ લેવી. એના લેખક છે વિનોબા ભાવે. જન્મ 11/9/1995 ને અવસાન છે 15/11/1982. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો, વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ એક્સેસ એવોર્ડ દ્વારા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. આ એ સૌ આપણો જે ભારતનો કહીને સૌથી મોટો એવોર્ડ જે ભારત રત્ન એ વિનોબા ભાવેને મળ્યો હતો. હવે જોઈએ કે આ પાઠમાં શું માહિતી આપવામાં આવી છે કે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવે છે. શું કહે છે આ પાઠમાં શેની માહિતી આપવામાં આવી છે કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ કોને કહેવાય એની ઉદાહરણ દ્વારા અહીંયા સમજૂતી આપવામાં આવી છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપનારની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશિષ્ટતા સ્પષ્ટ કરી છે. હવે આપણે પાઠને સમજતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે સંસ્કૃતિ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય. લેખક અહીંયા ઉદાહરણ દ્વારા એને સમજાવી છે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. શું કે છે? પ્રકૃતિ એટલે શું છે? સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. શું કે છે? સંસ્કૃતિ કોને કહે કે આપણો જે સ્વભાવ હોય એથી સહેજ ઉપર ઉઠવું. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. શું કે છે? વિકૃતિ કોને કહે છે કે જે આપણો સ્વભાવ હોય એ સ્વભાવથી આપણે કંઈક ખરાબ કાર્ય કરીએ એને વિકૃતિ કહે છે. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. શું કે છે? પ્રકૃતિ કેવી છે? નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે. શું કે છે અહીંયા કે દરેક માણસની કોઈ એક પ્રકૃતિ હોય છે. એક સંસ્કૃતિ અને વિકૃતિ. શું કે છે? દરેક માણસમાં પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ હોય છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. લેખક અહીંયા ઉદાહરણ આપીને સમજાવે છે કે ભૂખ લાગે છે, ભૂખ લાગતા માણસ ખાય છે એની પ્રકૃતિ છે. કારણ કે ભગવાને આપણને ગોઠવેલું છે, પ્રકૃતિ છે આપણે કે ભૂખ લાગે એટલે આપણે ઓટોમેટિક ખાઈએ છીએ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ વિકૃતિ છે. શું કે છે? તમને ભૂખ નથી લાગતી ને છતાં તમે ખા કરો છો એ તમારી વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે ખાતો નથી એ તેની સંસ્કૃતિ છે. શું કે છે કે ભૂખ લાગે છે છતાં આજે એકાદશી એટલે કે ઉપવાસ છે એકાદશીનો એમ જાણી અને પોતે ભગવાનના સ્મરણથી ખાતો નથી એ એની સંસ્કૃતિ છે. વાસ્તે એટલે કે માટે આપણે શબ્દાર્થ સમજતા જઈએ. વાસ્તે એટલે માટે. તો લેખકે અહીંયા સરસ ઉદાહરણો આપીને તમને સમજાવ્યું છે કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. કે તમને ભૂખ લાગે છે, તમે ખાઓ છો એ તમારી પ્રકૃતિ છે. તમને ભૂખ નથી લાગી ને છતાં તમે ખાઓ છો તો એ તમારી શું થઈ? વિકૃતિ થઈ. અને તમને ભૂખ લાગી છે છતાં તમે ખાતા નથી કારણ કે આજે એકાદશીનો ઉપવાસ છે એ તમારી સંસ્કૃતિ છે કે પ્રકૃતિથી સહેજ એ ઉપર છે. તો અહીંયા લેખકે આપણને ઉદાહરણ દ્વારા સરસ સમજાવ્યું છે કે પ્રકૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ જ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાત મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ. શું કે છે કે આપણા મહેનતથી જે પેદા થયેલી વસ્તુ હોય એને આપણે બીજાને આપ્યા વગર ખાઈએ નહીં અને આપણે એને વહેંચીને જ ભોગવવી જોઈએ એટલે કે ખાવી જોઈએ. એ જ આપણી સાચી સંસ્કૃતિ છે. માણસમાં પણ બીજાને આપ્યા વિના, માણસમાં અને પશુમાં ફરક છે.
અંતર છે આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. શું કહે છે કે પશુપણામાંથી માણસપણા તરફ આગળ વધવું એ સંસ્કૃતિ તરફનું એક આગળ પગલું છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત, કયો પ્રાકૃત અને કયો સંસ્કૃત એનો ખ્યાલ રાખવો પડે છે. શું કહે છે તમને ખબર છે કે આજકાલ માણસ સુખની ઘેલસામાં દોડતો હોય છે, એટલે માટે કયો સુખ સારું અને કયું ખરાબ એનો એમ કે આપણે ખ્યાલ રાખીને આગળ વધવું જોઈએ. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ સુખ ખરું સુખ છે. શું કહે છે લેખક અહીંયા કે જે સુખ સૌને જે આનંદ સૌને આનંદ આપી શકે, સુખ આપી શકે એ જ સુખ એમ કે સાચું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. શું કહે છે જે આનંદ આપણને આપણી સંસ્કૃતિ તરફ આગળ લઈ જાય એ જ સાચો આનંદ છે. કારણ કે અત્યારે આનંદમાં ને આનંદમાં મતલબ સુખની શોધમાં એટલા બધા લોકો ગાળા થયા છે કે એમને કયું સાચું અને કયું ખોટું એનું ભાન રહેતું નથી અને પોતે એમ કે આડા રસ્તે જતા રહે છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. શું કહે છે અહીંયા લેખક કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ કે ન સારી. શું કહે છે પ્રકૃતિને આપણે ખરાબ પણ નહીં કહી શકીએ અને ન સારી કહી શકીએ. તેવી જ રીતે કાગડો કાળો છે એને આપણે ખરાબ ન કહી શકીએ. લેખક અહીંયા ફરીથી ઉદાહરણ આપ્યું કે શું કહે છે કે કાગડો કાળો છે એને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે એની પ્રકૃતિ છે, ભગવાન એને બનાવ્યો જ છે એવો. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. શું કહે છે લેખક કે બગલો સફેદ હોય તો સફેદ વસ્તુ સારી હોય એવું જરૂરી નથી, માટે એટલા માટે આપણે એને સારો કહી શકીએ નહીં, કેમ કે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. શું કહે છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. શું કહે છે લેખક અહીંયા ઘણીવાર વિકૃતિ હોય એને આપણે આપણી સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. શું કહે છે એટલે આ બાબત એમ કે સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. શું કહે છે લેખક અહીંયા કે બહારના દેશોમાં ઘણું સારું લેવા જેવું ઘણું છે પણ એમનામાં એમ કે ઘણો વિકૃતિનો અંશ એમ કે પડ્યો છે. તો એમાંથી આપણે એમ કે સારી જે બાબતો હોય જ આપણે ગ્રહણ કરવાની છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણને અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવવાની છે. શું કહે છે લેખક અહીંયા કે એમની વિકૃતિ આપણે એમ કે અપનાવવાની નથી પણ દુનિયાભરમાં જે સારી બાબતો છે એ સારી બાબતોને જ આપણે એમ કે અપનાવવાની છે. આની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. શું કહે છે કે દુનિયાભરની સંસ્કૃતિ એટલે કે સારા વિચારો, સારા સંસ્કારો આપણે લઈએ પણ આપણા દેશની કે આપણી કોઈ પણ ખરાબ આદત હોય એ આપણે એમ કે એનો સ્વીકાર કરી શકીએ નહીં, એ આપણને ક્યારેય ખપે નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ જ ચીજ ચાલી આવતી હોય પણ જો તે વિકૃત હોય તો એનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. શું કહે છે લેખક અહીંયા કે આપણા એમ કે અહીંયા પ્રાચીન કાળથી કોઈ વસ્તુ એમ કે કોઈ ચીજ કોઈ રીતિ રિવાજ ચાલ્યો આવતો હોય તો એ ખરાબ હોય તો એનો પણ એમ કે આપણે ક્યારે હરગીજ એટલે કે ક્યારે એમ કે સ્વીકાર કરવો જોઈએ નહીં. તમને ખબર છે કે પહેલાના જમાનામાં બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી તો એ વસ્તુ ખરાબ હતી તો એનો આપણે એમ કે સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે. શું કહે છે લેખક અહીંયા કે વિકૃતિ બીજાની હોય કે આપણી હોય સદંતર એટલે કે હંમેશા શું થાય સદંતર એટલે હંમેશા અને વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય. વર્જ્ય એટલે શું થાય ત્યજવા યોગ્ય. શું કહે છે વિકૃતિ બીજાની હોય કે આપણી હોય ને પણ ક્યારે એને કેમ કે એનો કોઈ દિવસ સ્વીકાર કરવો જોઈએ નહીં, એને હંમેશા ત્યજવી જોઈએ. એને પ્રકૃતિને સ્વીકારવી અને તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. શું કહે છે પ્રકૃતિને હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. શું કહે છે લેખક અહીંયા કે ખાવું પડે એ આપણી પ્રકૃતિ છે
પણ ખાવામાં તમે માંસાહાર છોડી શકો, કારણ કે જો તમે માંસાહાર છોડશો તો એ સંસ્કૃતિની દિશાનું આગળનું એક પગલું છે. પગલું મીન્સ કદમ. શું થાય? પગલું એટલે કદમ. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. શું કે છે? ખાવામાં જો સંયમ રાખીશું તો પણ એમ કે આપણે સંસ્કૃતિની દિશામાં એમ કે આગળ વધીશું. કારણ કે ઘણાને ઠૂસીને ખાવાની ખરાબ આદત હોય છે કે આમ ગળા સુધી આ મોડકાર ના આવે ને ત્યાં સુધી ભાગતી વસ્તુઓ ને એટલે ખા કરે. આ એક ખરાબ આદત છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. શું કે છે લેખક અહીંયા? કે મારું માનવું છે કે વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ કરતું રહેશે તેમ તેમ માણસમાં અને વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, એટલે કે નાશ પામતી જશે. બહુ આગ્રહ કરીને ખવડાવ કે અકરાત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ છે. શું કહે છે લેખક અહીંયા? કે બહુ આગ્રહ કરીને ખવડાવું. તમને ખબર છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે ફોર્સ કરીને ખવડાવે, લો ખાવ ને, મારા તરફથી ખાવ, હજુ થોડું ખાવ. તો શું કહે છે આવું? ફોર્સ આગ્રહ કરીને ખવડાવ અથવા અકરાત્યું એટલે કે ખાવું. આપણે જેને કહીએ ને અકરાત્યું. શું થાય? ખાવધરું. જેને આપણે કહીએ ને કે ઘડીએ બહુ ખાવાની ટેવ હોય એ ખાવધરું, એ પણ એક જાતની એમ કે વિકૃતિ છે. પણ હજી આપણે માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેમને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરત જ સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. શું કહે છે લેખક અહીંયા? કે જ્યારે આપણી શરીરની આંતર અને બાહ્ય રચનાનું એમને જ્ઞાન થશે ને ત્યારે માણસ એમ કે જે આ ઠૂસીને ખાવાની જે ટેવ છે ને એને બંધ કરશે અને માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ મીન્સ વિશ્લેષણ. શું કહેવાય એને? પૃથ્થકરણ એટલે વિશ્લેષણ. શું કહે છે? માણસ કાયમ એમ કે સંસ્કૃતિ વિકૃતિનું વિશ્લેષણ કરતો રહેશે અને પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં એમ કે આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું હશે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. શું કે છે? આપણી ભારતની સંસ્કૃતિ એ પ્રયોગશીલ છે અને પ્રાચીન કાળમાં એમ કે ભારત ખૂબ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેનો નિષ્કર્ષ પણ નીકળ્યા. શું કે છે? અહીંયા ઘણા પ્રયોગો પણ થયા છે અને નિષ્કર્ષ મીન્સ સાર પણ નીકળ્યા છે. શું થાય? નિષ્કર્ષ એટલે કે સાર. અહીંયા ઘણા પ્રયોગો પણ થયા છે અને એનો સાર પણ કાઢવામાં આવ્યો છે. તેમાંથી વિવિધ શાસ્ત્રો ઊભા થયા છે. શું કે છે? તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહ્યો તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી છે. શું કે છે? ભારતમાં એમ કે માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે એની ખોજ એમ કે ભારતમાં હંમેશા ચાલી આવી છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણે બહુ મોટો વારસો છે. કે આવી અનેક યોજના આપણા પૂર્વજો છે એમને બનાવી છે અને એ આપણો અમૂલ્ય એમ કે વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ મીન્સ સારો એમ કે પાણીથી ભરે ને, સુફળ એટલે કે ફળદ્રુપ. પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફળ દેશ તો દુનિયામાં મોજૂદ છે. મોજૂદ મીન્સ હાજર. શું થાય? મોજૂદ એટલે કે હાજર. શું કે છે? અહીંયા આપણા કરતાંય સુખી સંપન્નનો દેશ ઘણા એમ કે છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવા દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. કે અહીંની જે આપણને વિચારો મળ્યા છે એમ કે અદ્વિતીય અજોડ છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષ તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. શું કે હું એમ કે અહીંયા જન્મ્યો છું માટે એવું નથી કહેતો. જો હું બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ હું એવું કહેત કે ભારતની જે વિચાર સંપદા છે એમ કે અદ્વિતીય અને અજોડ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ
દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. શું કહે છે કે અહીંયા જે પ્રાચીન કાળથી જે શબ્દો એમ કે ચાલ્યા આવે છે એ શબ્દો અત્યારે પણ એમ કે ચાલ્યા આવે છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. શું કહે છે ભારતમાં શબ્દોનું જેટલું ઊંડાણથી ચિંતન સંશોધન થયું છે એટલે ક્યાંય બીજે દેશમાં એમ કે થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી પરંતુ નવા જરૂર બનાવ્યા છે. શું કહે છે આપણા જે જૂના શબ્દો છે એને તોડ્યા નથી, એને નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવો અર્થ રાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. એમ કે પહેલેથી જ આપણી જે શબ્દ પરંપરા છે એ ચાલી આવી છે. આપણા સિવાય બીજા ક્યાંય કે દેશોમાં આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદું દેખાય પણ એને આપણામાં એવું કંઈ અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. શું કહે છે કે પહેલાના જમાનાના કોઈ ઋષિ આવે તો એ ઋષિ એમ કે આપણો, કારણ કે હવે બધા આપણે ફોરેનનું કલ્ચર અપનાવવા માંડ્યા છીએ પહેરવેશમાં, તો આપણો બાહ્ય વેશ ભલે એમ કે અલગ દેખાય પણ આપણા જે સંસ્કારો છે એના પરથી એ કહી શકશે કે આ જરૂર એમ કે મારા બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત સ્નિગ્ધ ચોકડ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે આ બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. શું કહે છે લેખક અહીંયા કે આપણી અંદર કંઈક એવું વસ્તુ છે કે જે કોઈ દિવસ એમ કે બદલાતું નથી. આપણી અનોખી એમ કે તાકાત છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદ છતાં અહીં એકતાનું દર્શન થાય છે. શું કહે છે વિવિધતામાં એકતા. બરોબર, સ્થળ કાળ ભલે બધા અલગ અલગ રહેતા હોય પણ આપણા બધાના અહીંયાનો સોમ કંઈ એકતા એમ કે સારી છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. શું કહે છે ભારતમાં જન્મ એમ કે દુર્લભ છે. જે નસીબવાળા હોય એને ત્યાં જન્મ મળે. આપણા આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એ આપણા પૂર્વજો કયા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રી જન્મ, દુર્લભમ ગુજરાતેશુ જન્મ, એવા વચન તેમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને મહાદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા છતાં આ ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા. એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. શું કે જે બંને પોતપોતાની એકબીજાની ભાષા જાણતા નહોતા છતાં બંને એકબીજાનો એમ કે મહિમા ગાય છે. આવી રીતે આખા ભારતનો અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય. શું કે છે અહીંયા એટલી બધી અલગ અલગ ભાષાઓ બોલાય છે કે એને શીખતા આપણે વર્ષો લાગી જાય. કે કહેવાય છે ને કે 12 બહુએ બોલી બદલાય. બરોબર, તો એટલી બધી ભાષાઓ આપણે અહીંયા આવેલી છે. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. શું કે છે જે ભારતીય સંસ્કૃતિ આપણને મળી છે વારસામાં એને આપણે જાળવી રાખવાની છે અને આગળ વધારવાની છે. તો આ પાઠમાં લેખકે આપણને સરસ પ્રકૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય એને ઉદાહરણ દ્વારા સરસ મજાની આપણને સમજૂતી આપી છે કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ શું છે. તો પ્રકૃતિ એને કહેવાય કે આપણને ભૂખ લાગે છે અને આપણે ખાઈએ છીએ, આપણી પ્રકૃતિ છે. ભૂખ નથી લાગતા અને આપણે ખાઈએ છીએ, આપણી વિકૃતિ છે. અને ભૂખ લાગી છે છતાં આપણે નથી ખાતા કારણ કે આજે એકાદશીનો ઉપવાસ છે, ભગવાનના સ્મરણાર્થે આપણે નથી ખાતા, એ આપણી સંસ્કૃતિ છે. તો અહીંયા આપણને સરસ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો ઉદાહરણ દ્વારા સરસ મજાની આપણને સમજૂતી આપી છે. આઈ હોપ તમને એમાં ખ્યાલ આવી ગયો હશે.